નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનો પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે સ્ટુડિયોઝમાં શ્રી યોગેશભાઈ નાઈ. તેઓ અમદાવાદ નજીકના કોબા ગામના પૂર્વ સરપંચ છે અને તેઓ સાથે આપણે વાત કરવાની છે કેન્દ્ર સરકારની એક જનકલ્યાણ યોજના વિશે. યોગેશભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકારની જે અલગ અલગ જનકલ્યાણ યોજનાઓ છે તેમાંથી એક બહુ જ મહત્વની યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. યોગેશભાઈ, આ યોજનામાં તમે બહુ સારું કામ કર્યું છે. તમે જાતે આમાં બહુ જ સારું કામ કર્યું છે. તો સૌપ્રથમ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે એના વિશે અમારા શ્રોતા મિત્રોને આપ જણાવો. પ્રધાનમંત્રી આવાસ યોજના એ કેન્દ્ર સરકારની 2015ની નવી યોજનાઓ નાના અને ગરીબ ગ્રામ્ય અને શહેરી વિકાસમાં PMAY 20 ગ્રામીણ 20 અર્બન શહેરી. બરોબર. તો નાના ને ગરીબ જે મધ્યમ વર્ગના બાળકો, ગરીબો જેમને પાકા મકાનની જરૂરિયાત છે, બરોબર, જેમને પોતાની મિલકત પોતાના પાયે પ્લોટ છે, એના અંદર પાકા મકાન બનાવી આપવાની સરકારશ્રી તરફથી એ ગરીબોને છે નીચેના વ્યક્તિ સુધી પાકું મકાન મળે અને જીવનમાં સુખી થાય એવા ધ્યેય સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ સંયુક્ત 2015ની યોજના શેખ છેવાડાના માનવી, ગામડા અને શહેરી દરેક બંનેમાં મેળવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પાકા મકાન બનાવી આપવાની આ એક યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. બરોબર. હવે આપણે કહ્યું કે શહેરી અને ગ્રામ્ય બે વિભાગ માટે છે, બરોબર ને? હાજી. તો સૌપ્રથમ તો આના લાભાર્થી બનવા માટે શું લાયકાત હોવી જોઈએ? એટલે કોણ આ યોજનાના લાભાર્થી બની શકે, એની લાયકાત શું હોય, એની થોડી વાત કરશો યોગેશભાઈ? આપણે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 2015થી 14થી લોકસભા આપણા દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા ત્યારથી એમનું એક લક્ષ્ય છે કે ગામડું અને શહેર. બરોબર. ગાંધીજીની પરિકલ્પના હતી કે નાનામાં નાનો માણસ હોય એ તમામ યોજનાઓ નીચે સુધી પહોંચી શકે. બરોબર. તો ગામડાના અંદર આપણે જે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો ત્યાં તાલુકા પંચાયત કચેરી દ્વારા મોડેટિંગ થાય તો અત્યારે હાલ તેમને 1,70,000ની સહાય મળી. બરોબર. અને શહેરી વિકાસમાં જે ગામડાની ઝૂંપડપટ્ટી હોય કે ગ્રામ્ય વિસ્તારના અંદર શહેરીમાં મહાનગરપાલિકા હોય, ઔડા હોય, ગુડા હોય, અર્બન ઓથોરિટી હોય. બરોબર. તો શહેરી વિસ્તારના અંદર એમને 4 લાખની સહાય, એમાં 1,50,000 કેન્દ્ર સરકારના અને 2,50,000 એ રાજ્ય સરકારના, એમ એને પાકું મકાન બનાવવા માટે એ સરકાર તરફથી 4 લાખની સહાય એ સીધી જ પાકા મકાન બનાવવા માટેની એમને યોજના સીધી જ સહાય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને મળે છે. બરોબર છે. હવે એને માટે શું લાયકાત હોવી જોઈએ આપણે? કારણ કે એના માટેના કોઈ નિયમો હશે, તો એ નિયમો શું છે કે કોણ વ્યક્તિ આ સહાય માટે અરજી કરી શકે? આના માટે સહાય માટે સરકારશ્રીનું માર્ગદર્શન ગાઈડલાઈન છે. બરોબર. કે જે ભારતભરના અંદર એ પોતાનું પાકું મકાન ધરાવતો ના હોય. બરોબર છે. અને એની કુટુંબની વાર્ષિક આવક 3 લાખથી ઉપર ના હોય. બરોબર છે. જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોય, તેમજ કોઈ દિવ્યાંગ હોય, મહિલા નારી શક્તિ હોય, સમગ્ર ભારતમાં મહિલાઓને સ્થાન મળે, આત્મગૌરવ મળે અને એમને આ પાકું મકાન મળે, તેમજ કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું પાકું માલિકીનું મકાન ધરાવતો ના હોય. બરોબર. એક તો એ. બરોબર. એક તો એના પાસે પોતાનો માલિકીનો શહેરી વિકાસમાં 30 થી 45 ચોરસ મીટરનો પ્લોટ હોય. બરોબર છે. બીજું કે એફોર્ડેબલ ઓલ, એટલે શહેરી વિકાસ દ્વારા ઔડા ગુડા દ્વારા પણ હાઉસિંગમાં પણ જે ડ્રો કરી આપણે અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, નાના અને મધ્યમ વર્ગના હોય, શ્રમિક વિસ્તાર હોય, કામદારો હોય, તમામ જે ભારતના આપણા નાગરિકો ગ્રામીણમાં કે શહેરમાં જે મકાન વગર સુવિધા વગર રહી ગયા છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી તરીકે એમને જે આવકની મર્યાદા, બરોબર, તેમજ તેમના નામે કોઈ મકાન ભારતભરમાં હોય નહીં, બરોબર, તેમજ તેમનું આધાર કાર્ડ, તેમજ તેમનું માલિકીનો પ્લોટ અથવા તો હાઉસિંગમાં એમને જવું હોય, હાઉસિંગ યોજનામાં તો એની સબસિડી 2,50,000 સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. બરોબર. એટલે એ ભારતમાં કોઈ મકાન ધરાવતો ના હોય, 3 લાખની આવક મર્યાદા હોય અને પાકો પ્લોટ હોય તો એને આ લાભાર્થી તરીકે એને આ યોજનાનો લાભ મળી શકે છે. બરોબર. યોગેશભાઈ, આપે તો આપણા ગામમાં આ યોજના હેઠળ ઘણું બધું કાર્ય કર્યું છે, તો એની થોડી વાત કરશો? કઈ રીતે તમે કર્યું, કઈ રીતે લાભાર્થીઓને તમે મદદ કરી, એમાં કોઈ વિઘ્નો આવે તો તમે કઈ રીતે એને પાર કર્યા, એની થોડી વિગતથી વાત કરશો? એમાં શું છે, સરકારશ્રીનું સીધું જ માર્ગદર્શન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક GR કરેલું છે. બરોબર છે. અને ગુજરાત રાજ્યમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમિતભાઈના માર્ગદર્શન હેઠળ નાના નાના ગામના સરપંચો સાથે સંવાદ કરી કોબા ગામમાં આપણે ગ્રામસભા બોલાવી, દરેકના આંગણવાડીના કાર્યકરો, તલાટી મંત્રી, ગ્રામજનો ભેગા મળી અને દરેક વાસના અંદર સર્વે કર્યું કે ભાઈ કોને કોને
પાકા મકાનની જરૂરિયાત છે. બરોબર છે. પણ મહિલાઓને આ મકાન મળ્યું નથી. બરોબર તો છે. જે લાભાર્થીઓ નતું મળ્યું એમને અમે ગ્રામ સેવક અમે જાતે ઘરે ઘરે જઈને એનો સંપર્ક કર્યો. બરોબર. હવે ગામડાના લોકો અભણ હોય તો એમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કોઈ જ્ઞાન ના હોય. બરોબર છે. તો એના માટે અમે એનું જે રજીસ્ટ્રેશન ચોપડામાં સર્વે કર્યું, તેમજ એનો જે પ્લોટ હોય એની આકારણીની નકલો તલાટી પાસેથી કાઢી એની માલિકીનો પુરાવો કર્યો બરોબર. કે ભાઈ એને 30 ચોરસ મીટરનો ખુલ્લો પ્લોટ છે. બરોબર. મિનિમમ 30 થી 45 ચોરસ મીટર. બરોબર. એની વાર્ષિક આવક જે કુટુંબની છે એ 3 લાખથી ઉપર છે નહીં. બરોબર. તો એના માટે અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને ત્યાં ગામમાં બોલાવી બરોબર. અને આખી જનસેવા કેન્દ્રને સરકારની યોજનાનું ત્યાં આવકના દાખલા દરેકનું તલાટી દ્વારા પંચનામું કરી અને આવકના દાખલાનું કમ્પ્લીટ એમને તૈયાર કર્યું. બરોબર. તેમજ કન્સલ્ટન્ટ યોજના જે હોય ત્રિપક્ષીય કરાર કરવાનો હોય બરોબર. તો એના અંદર 300 રૂપિયાનો સ્ટેમ્પ લઈ અને જે ઘર વિહોણા લાભાર્થી છે તો એમનું ઔડા અને લાભાર્થી અને કન્સલ્ટન્ટ બરોબર. ત્રણેયનો ત્રિપક્ષીય કરાર કરવાનો હોય છે. એને નોટરી કરીને બાહેધરી આપવાની આવશે કે નાહેધરી આપવાથી કે અમે 12 થી 18 મહિનામાં કામ પૂરું કરીશું. સરકારશ્રીના જે નીતિ નિયમો છે એ પ્રમાણે એમને 4 લાખની સહાય એ હપ્તા હોય 4 હપ્તામાં એમને ચૂકવવામાં આવે છે. બરોબર છે. અને જીઓ ટેગિંગથી એનું મોનિટરિંગ થાય છે. બહુ જ સરસ. એટલે જે કંઈ કામ થાય એ જીઓ ટેગિંગથી ઓનલાઈન મોનિટરિંગ થાય, કેટલું મકાન બન્યું, કેટલા છે, એના પ્રમાણે એમને હપ્તા ચૂકવવામાં આવે છે. બરોબર છે. બીજું છે કે એના અંદર એમની પાસબુક અને બેંક આધાર લિંક સાથે જોડેલા હોય છે. બરોબર છે. તમામના આધાર કાર્ડ હોય એટલે આધાર લિંક હોય એટલે ડીબીટી એટલે સરકારશ્રીએ માનનીય મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબે જે ઘૂસ કે ભ્રષ્ટાચારની જે કંઈ ભવિષ્ય ભૂતકાળમાં આપણે જે વાતો હતી કે વચ્ચે દલાલો લઈ અને લાભાર્થી સુધી જે લાભ નતો મળતો, બરોબર. તો ડીબીટીથી ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સહાય 4 લાખ છે એમને હપ્તાવાઇઝ સીધા જ એમના બેંકમાં ટ્રાન્સફર કામ જેમ પ્રોગ્રેસિવ થાય છે. બરોબર છે. એને કન્સલ્ટન્ટ ફોટા અપલોડ કરવામાં આવે છે. ફોટા આપણે અપલોડ જીઓ ટેલિંગથી કરીએ તો કામના પ્રમાણમાં જેમ પ્લિન્થ ઉપર જે પ્રમાણે તબક્કાવાઇઝ થાય અને મકાન પૂરું થાય અને તકતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની લગાવી ટોયલેટ ગટર તમામ મકાન સુવિધાયુક્ત થઈ જાય એટલે એને છેલ્લો હપ્તો ₹1,00,000 સરકારશ્રી દ્વારા ડીબીટીથી સરકારે એમને ડાયરેક્ટ સીધા ચૂકવી એમના દે છે. ખાતામાં. એમના ખાતામાં ચૂકવી દે એટલે વચ્ચે કોઈ ભ્રષ્ટાચાર કે દલાલ વચ્ચે કોઈની એમાં જરૂર બરોબર નથી. છે. ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં જ પ્રધાનમંત્રીની આવાસ યોજના ચૂકવાઈ જાય છે. અને આવા જ અમે કોબામાં 71 સામાન્ય ગરીબ અનુસૂચિત જાતિ, ઓબીસી, બીજા નાના ગમે તે અનુસૂચિત જનજાતિ દરેક વર્ગના લોકોને કોઈ પણ જાતના ભેદભાવ 70 થી વધુ મકાનો અમે એમને બનાવી આપ્યા. અને મને પણ આનંદ થાય છે કે માનનીય મોદી સાહેબનું સપનું છે કે 2047માં આપણે જે ઘર વિહોણા છે એમને આત્મસન્માન મળે. બરોબર. કે સરકાર એમને કોઈ આત્મસન્માનથી સહાય આપે અને પોતું પાકું મકાન મળી એના જીવનમાં સુધારો થાય, શૈક્ષણિક વિકાસ થાય, સ્વરોજગારી થાય અને લોકો સુખી થાય એવી ભાવનાથી આ સપનું અમે પ્રેરણાનું કામ લોકોના સાથ સહકારથી અને જે કેન્દ્ર સરકારના મોદી સાહેબનું જે વિઝન છે પાકા ઘર આપવાનું એમાં પણ અમે એક ઉદાહરણરૂપ કોબા ગામમાં પણ સુંદર કામ કર્યું છે. વાહ, સરસ. એટલે આમાં આપણે યોગેશભાઈ એવું કહી શકીએ કે જો યોજના બહુ સરસ હોય પણ આપણે જે અધિકારીઓ હોય, જે ગામના જે પદાધિકારીઓ હોય એ થોડો જો ઇન્ટરેસ્ટ રહે તો યોજના આપણે વધુ સુગમતાપૂર્વક એનું કામ કરી શકીએ. બરોબર? ચોક્કસ સાહેબ. અને અંતમાં એક આપણે કહેવાય ને કે એક પદાધિકારી તરીકે ભલે આપ હાલ સરપંચ નથી પણ આપનો સંદેશ અમારા શ્રોતા મિત્રોને આપ શું આપશો? આપણે સાહેબ શ્રોતા મિત્રોને હું સૌને અપીલ કરું કે આપણે આ ભારત દેશના અંદર આપણે સમગ્ર ભારત એ વસુદેવ કુટુંબની ભાવનાથી જીવીએ છે. બરોબર. બીજાના દુઃખે દુઃખી, આપણે સુખે સુખી. બરોબર. તો માન્ય મોદી સાહેબનું વિઝન છે 2047માં કે જેટલા ગરીબ છે ગ્રામીણ હોય કે શહેરી હોય એ દરેકને પાકા મકાન, ગટર, નળ, ટોયલેટ સાથેનું હરિયાળું અને મહિલા નારી શક્તિનું એક ગૌરવ સમાન આત્મગૌરવ સાથે જો પાકું મકાન એમને આપણે બનાવવામાં પ્રયત્ન કરીએ. આપણા ગુજરાત રાજ્યના સરપંચો હોય, કોઈ કાર્યકર્તાઓ હોય, કોઈ રિટાયર્ડ ટીચર હોય, ગ્રામસેવક હોય કે જાહેર સામાજિક સંસ્થાઓ હોય, આપણી સહિયારી જવાબદારી છે કે આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની લાખો યોજનાઓ છે. બરોબર છે. યોજનાનું આપણે પુણ્યનું કામ માધ્યમ બનવાનું છે. એકદમ સાચું. આપણું જે કામ છે એ આપણે ખાલી એમને કોઈ અભણ હોય અમર તો ગ્રામ પંચાયતમાં તલાટી સરપંચનો સંપર્ક કરવો. બધા સરપંચો, તલાટી અને ગ્રામના આપણા ભારતના તમામ નાગરિકોને, ભણેલા ગણેલા યુવાઓને હું સંદેશ આપવા માંગુ છું કે આપણો દેશ યુવા છે તો આપણો દેશ વિવિધ 2047માં 75 વર્ષ અમૃતકાળમાં કે બધા ભેગા મળી અને આપણા દેશના અંદર કોઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાભાર્થી તરીકે રહી ના જાય અને એમને આ પુણ્યના કામમાં આપણે સહકાર આપવો એ આપણી પહેલી ફરજ છે. તો આપણે દરેક મિત્રોને મારી અપીલ છે કે આવું સારું કામ કરવામાં માધ્યમ બનવા માટે આપણે પહેલ કરવા માટે હું સર્વેને અપીલ કરું છું. જી. તો યોગેશભાઈ આપ એક બહુ જ ઉમદા ઉદ્દેશ સાથે કાર્ય કરી રહ્યા છો.
આપ આપનું કાર્ય વધુ સારી રીતે કરી શકો એવી આપને શુભેચ્છા. અને ખાસ કરીને આપણો જે ઉદ્દેશ છે કે આપણે આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું છે, એ ઉદ્દેશમાં આપણે બધા પણ આપણું યોગદાન આપી શકીએ એ આશા સાથે આપને ખૂબ શુભેચ્છા. આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર.